આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ભારત વર્ષનો ઇતિહાસ અને એ ઇતિહાસમાં જે મહાપુરુષોએ સ્વધર્મ નિભાવ્યો, જે મહાપુરુષોએ અલગ અલગ ધર્મો, વિશેષ કરીને જૈન ધર્મ પ્રત્યે એક નિષ્ઠતા બતાવી છે, તેવા રાજાઓના અને તે સમયના ચરિત્રોને આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે ઇતિહાસનું એક બહુ મોટું પાનું કહી શકાય ભારતના ઇતિહાસનું, એવા પ્રસંગ ઉપર આપણે અટક્યા છીએ કે જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું હતું. ગઈકાલ સુધી આપણે જોયું કે સિકંદર અને પૌરસ એ બંને વચ્ચે જે યુદ્ધ થયું, એ યુદ્ધમાં ભારતના અનેક સારા ગુણો પ્રગટ થયા પૌરસ દ્વારા. તો બીજી બાજુ ભારતની કેટલી બધી ખામીઓ પણ પ્રગટ થઈ. કેટલા બધા રાજાઓ એક ન થવાના બદલે અંદર જે બાખડ્યા, એના કારણે સિકંદર જેવો રાજા જે બહારથી આવ્યો હતો એ ફાવી ગયો. આમ જોવા જઈએ ને તો એ સમયે માલવ અને તક્ષક, આ બંને જે પ્રજા હતી, એ પ્રજા એટલું વિશાળ સામ્રાજ્ય ધરાવતી હતી ભારત વર્ષની અંદરમાં કે જો એ લોકો બંને ભેગા થઈ ગયા હોત તો સિકંદર તો ક્યાંય ન હોત. ઇતિહાસકારો લખે છે કે 60,000નું પાયદળ સૈન્ય, 10,000નું ઘોડેસવાર સૈન્ય અને 600 રથારૂઢ સૈન્ય, આટલું સૈન્ય માલવ અને તક્ષક બંનેનું મળીને હતું. આની સામે સિકંદરનું સૈન્ય તો બહુ જ વામણું પુરવાર થયું હતું. પણ જ્યારે તક્ષક પ્રજાએ માલવ પ્રજાને જણાવ્યું કે જુઓ આવી રીતે બહારનું આક્રમણ આવી રહ્યું છે, એવા સમયે માલવ પ્રજાને પૂર્વના કાળમાં તક્ષક રાજ્ય તરફથી પોતાને થયેલી હેરાનગતિ અને કનડગત યાદ આવી અને કેટલીક શરતો મૂકી કે આટલી શરતો પૂર્ણ કરો તો આપણે બંને ભેગા થઈને કરીએ, જે શરતમાં પૂર્ણપણે તક્ષક રાજ્યોનું અપમાન હતું. એટલે તક્ષક રાજ્યોએ પોતાની માટે આવી શરતો મૂકનાર એવા માલવ રાજાઓને પરાસ્ત કરવા માટે સૌથી પ્રથમ એણે પોતાનું સૈન્ય માલવ રાજા ઉપર ચડાઈ કરવા માટે વાપર્યું. મૂળભૂત વાત હતી બંને એક થઈ અને કોઈક ત્રીજા સામે લડવાની, અને પરિસ્થિતિ એવી ઊભી રહી કે બંને એકબીજા સામે યુદ્ધમાં લાગી પડ્યા. એ યુદ્ધનો કોઈ અંત ના આવ્યો અને એટલામાં સિકંદરનું આક્રમણ થઈ ગયું. કારણ કે જે સમય એમને મળ્યો હતો એ સમયની અંદરમાં એ લોકો કંઈ ન કરી શક્યા. માલવપતિ ઉપર હુમલો થયો અને દૂર સુધી માલવ પ્રજાનો પીછો પકડીને સિકંદરે એમને ભગાડી મૂક્યા. આ યુદ્ધની અંદરમાં અનેક લડવૈયાઓની સાથે સાથે માલવનો વીર પુત્ર એ પણ સિકંદરના હાથેથી ઘવાયો અને પછીથી મૃત્યુ પામ્યો. આપણે મૃત્યુ પામવા તૈયાર હોઈએ પણ એક થઈને લડવા તૈયાર ન હોઈએ. આ પરિસ્થિતિના મૂળની અંદરમાં ભારત વર્ષની કેટલીક નબળાઈઓ બહુ જ છતી થાય આપણને. આપણે ત્યાં ઈર્ષ્યા એ એટલી વ્યાપક છે કે એ ઈર્ષ્યાના કારણે પોતાનો પણ ભોગ લેવાઈ જાય તો ચાલે, પણ સામાને કોઈ પણ હિસાબે સહાયભૂત થવું એ શક્ય ન થાય. બહુ સાહજિક વેદના અત્યારે આપણને ઊભી થાય કે ઇસ્લામ નામનો અનાર્ય ધર્મ, એની પર જ્યારે કોઈ કંઈક કરે, આંગળી ઉપાડે, બે શબ્દો બોલે એની વિરુદ્ધમાં,
તો ત્યારે તરત જ એક નાદ બધા જ લોકોના મનમાંથી ઉપડે, ઇસ્લામ ખતરે મેં હૈ. અને પછીથી અંદર અંદર બાખડતા મારામારી કરતા એવા લોકો પણ એક થઈ અને પોતાના ધર્મ પર જે આક્રમણ કરે છે એને નાશ કર્યા વિના રહી ન શકે. હિંસાત્મક ધોરણની અનુમોદના નથી, પણ જે ઐક્ય છે, એકતા છે, એ શીખવા જેવી તો ખરી. આજે આપણે કેટલી બધી વસ્તુઓમાં વહેંચાયેલા, સમાજ, તિથિ, સંપ્રદાય. ઘણીવાર ઘણાને એવું કહેવાનું મન થતું હોય, સાંભળ્યા છે ઘણાને આવા કે એમ કે ભાઈ આ 17 સમુદાયો 18 સમુદાયો આ બધા એક થઈ જાય તો કેટલું સરસ. પરમાત્મા હતા ને ત્યારે પણ દરેક ગણધરના પોતાના અલગ અલગ ગુણ હતા. કદાચ આ જ વિચારધારાવાળા વ્યક્તિ ત્યારે હોત તો એ સર્વજ્ઞ એવા ભગવાનને પણ સલાહ આપી દેત કે એવું બધું નહીં રાખો, એક જ થઈ જાઓ. એક થવું ઘણીવાર શક્ય ન હોય અને એક થવું આવશ્યક પણ નથી, પણ એકબીજા પ્રત્યે સદભાવવાળા રહેવું એ અતિ આવશ્યક છે. એક થઈ જવું એ ફક્ત એક કલ્પના છે કે જે ક્યારેય પૂર્ણ થવાની જ નથી. આપણે એમ કહીએ કે એક વ્યક્તિ 4 રોટલી ખાય છે અને એક વ્યક્તિ 6 રોટલી ખાય છે, તો ચાલો બંને એક થઈ જવું જોઈએ, તો બંનેને નુકસાન છે. બંને ભેગા થઈને એમ કે ચાલો હવે આપણે 5 રોટલી ખાઈશું, તો 4 વાળાને પણ નુકસાન છે અને 6 વાળાને પણ નુકસાન છે. પણ બંને એકબીજાનો રિસ્પેક્ટ રાખી દે કે તું 6 ખા, હું તને જરા પણ એમાં તકલીફ નહીં આવવા દઉં, અને આ એમ કે તું 4 શાંતિથી ખાજે, હું છું, કંઈ પણ થયું તો ધ્યાન રાખવા માટે, તો શું થાય? એટલે એકતા કરતાં મહત્ત્વનો સદભાવ એકબીજા પ્રત્યેનો, જેની કમી ભારત વર્ષની અંદરમાં છેક આ 2300 વર્ષ પહેલાં પણ આપણે અનુભવી. માલવનો રાજકુમાર મરી ગયો એ ચાલ્યું, પણ માલવવાળાઓએ તક્ષકની સાથે ભેગા થઈ અને સિકંદર સામે યુદ્ધ ન કર્યું. આ સિકંદરના સમયમાં સિંધની રાજધાની હતી અહોર અને એના રાજાનું નામ હતું મુસિકેનો. પરાક્રમી રાજા હતો, પણ એણે પોતાના પરાક્રમને છતું પણ કર્યું. ફક્ત પરાક્રમ હતું એમ નહીં, સિકંદરે જ્યારે એને પડકાર ફેંક્યો ત્યારે એણે સિકંદરની સાથે ચઢાઈ કરી, યુદ્ધ કર્યું. બંને બાજુના સૈન્યનો ગાણ નીકળી ગયો, પણ છેવટે સિંધના નરેશ પરાજિત થયા અને સિંધનો પ્રાંત સિકંદરના હાથમાં ચાલ્યો ગયો. આ પ્રમાણે ઝીલમ નદીથી સિંધ પ્રાંત સુધી સિકંદર એ વિજયી બન્યો, સમુદ્ર તટ સુધી પહોંચ્યો અને એના સૈન્યના 2 ભાગ કર્યા. ન્યાકર્સ નામનો જેનો સેનાપતિ હતો એને ઈરાન પહોંચવા માટે આજ્ઞા કરી. પોતે ઘાયલ થયા હતા, સિકંદર પોતે ઘાયલ થયો હતો, અને તેમ છતાં પણ બલુચિસ્તાન, મકરાનાના જંગલો આ બધાથી ઈરાન પહોંચ્યો. સિકંદરને ઈરાન પહોંચ્યા પછીથી ક્યારેય એના શરીરને કળ ન વળી, એટલે એની જે ઈચ્છા હતી કે હું ભારત ઉપર રાજ્ય કરીશ, એકવાર ઈરાન જઈ આવું, ત્યાંના રાજાઓને જીતી આવું પછીથી, એ ઈચ્છા ક્યારે પૂર્ણ ન થઈ. એ ઈરાનથી પાછો ભારત આવી જ ન શક્યો અને પોતે ઈસવીસન પૂર્વે 323માં મૃત્યુ પામ્યો. ભારતની પ્રજા એ સિકંદરને કેટલી ભારે પડી એના વિશ્વ વિજય કરવાના એક મનસૂબાની અંદરમાં. એનું ઉદાહરણ એ છે કે સિકંદરનો સામનો કરતાં કરતાં ભારતની પ્રજાએ હિન્દુકુશથી સિંધ સુધીના નજીકના પ્રદેશમાં સિકંદરને પહોંચવા માટે 10 મહિના લાગ્યા. હિન્દુકુશ એટલે અત્યારે જે અફઘાનિસ્તાન છે એ, અને સિંધથી બ્યાસ સુધી આવતા એને 16 મહિના લાગ્યા. એટલે આ દેખાડે છે કે અંદર વચ્ચે કેટલા બધા નાના રાજાઓએ પણ સિકંદરને હંફાવ્યા હતા. ભલે એ વિજયી બન્યો છેલ્લે, પણ હંફાવ્યા બહુ હતા. પરાક્રમી પ્રજાનો દેશ. પણ હવે મહારાજા નંદ અને મહાપદ્મ જે રાજા છે એની વાત મુખ્ય થયા. સિકંદરને મન થયું કે હું ગમે તેમ કરી અને આ મહાનંદ જે છે એને પરાસ્ત કરું, મગધ જીતું. એટલે એણે 50,000 જેટલા
સૈનિકોની ટુકડીઓ તૈયાર કરવાનો આદેશ આપ્યો. પણ એ સમયે રાજા પોરસ, જે સિકંદરના મિત્ર હતા, એમણે સ્પષ્ટપણે સિકંદરને જણાવ્યું કે મહાનંદ રાજા જે છે એની જે રીતની વ્યૂહરચના છે, 30 વર્ષોની અંદરમાં એણે જે રીતે પોતાના સામ્રાજ્યની સીમા વધારી છે, અને જે રીતે તમારા આવવાના કારણે, સિકંદરના આવવાના કારણે સાબદો થયો છે, એ જોતાં તમારે કોઈ પણ હિસાબે મગધના સામ્રાજ્યને પડકારવું ન જોઈએ. અને મગધના રાજાની એ રાજ્યનીતિના અને એની વ્યૂહરચનાના ભરપેટ વખાણ રાજા પૌરસ કરે છે, જે સાંભળી અને સિકંદરને અને સિકંદરના સૈન્યને એવું લાગ્યું કે હવે આગળ આ દિશામાં આગળ વધી અને જે ઘર્ષણ થશે એને આગળ વધારવાની તાકાત આપણી નથી. અને એના કારણે સિકંદર જે છે એણે મગધ ઉપર ચડાઈ જ ન કરી. મહાનંદનું જે આ પરાક્રમ હતું મહાપદ્મનું, એની માટે એમ કહેવાયું કે એ સમયે તેને પરશુરામ તુલ્ય બળ વાપર્યું હતું. આવું નંદવંશની અંદરમાં બીજા એક પણ રાજા ન કરી શક્યા. નંદે નબળા ક્ષત્રિય રાજાઓને જીતીને એક છત્ર તળે ભેગા કરવામાં જે સાહસ દેખાવ્યું હતું, એ સાહસ પણ આ યુનાની ગુપ્તચરો દ્વારા સિકંદરને પહોંચાડાયો કે આટલી હદ સુધી આ બધા એક થઈ ગયા છે, એટલે હવે આ લોકો ઉપર જ્યારે હુમલો કરવો હશે તો એ આપણને બહુ જ ભારે પડશે. સિકંદરને એમ થયું કે અત્યાર સુધી જે રાજાઓ મળ્યા હતા બધા ફાટફૂટવાળા, એના કરતાં આ મહાનંદ જે છે, એ નંદ રાજા જે છે, એ કંઈક અંશે ઘણો જ બુદ્ધિમાન સાબિત થયો. અને એના કારણે સિકંદર એ મહાપદ્મની આ વીરતાને સલામ કરી અને એ દિશા તરફ આગળ નથી વધતો. નંદનું સામ્રાજ્ય બચી ગયું એક બહુ મોટા વિનાશ તરફ જતા. પણ ભાગ્ય કોનું નામ? બહારનું આક્રમણ જે વિનાશ ન કરી શક્યું, એ હવે અંદરનું આક્રમણ એ વિનાશ કરવાનું. નંદનું સામ્રાજ્ય એ હવે એના અંતિમ ચરણમાં આવવાનું છે, જેની કલ્પના કોઈએ નહોતી કરી. પણ તેમ છતાં ભારતના ઇતિહાસના સૌથી પ્રસિદ્ધ કહી શકાય એવા પ્રથમ પંક્તિના અર્થશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી, યોગ, મંત્ર અને સમર્થ વેદાંતિક પંડિત એવા ચાણક્ય દ્વારા હવે આ નંદ વંશની સમાપ્તિ થવાની હતી. ત્રિદંડી યોગી સ્વરૂપ મહાપદ્મની પાસે આવ્યા અને પછી જે ઘટના થઈ, એ ઘટનાએ ભારત વર્ષની તાસીરને બદલી. આજે આપણે ચાણક્યનું નામ પડે ને તો બહુ જ હરખાઈએ છીએ. ચાણક્યને જે રીતે આપણે બધાએ ઉપસાવ્યો છે, એ આખી વાત અત્યારે આપણે લેવાના છીએ. ચાણક્યનું જીવન, ચાણક્યનો ભૂતકાળ, પણ આ બધા દ્વારા સાબિત આપણે એ કરવું છે કે ચાણક્ય જે કરી શક્યા અને જેની સામે કરી શક્યા, એ મહાપદ્મ રાજા કેટલા બળવાન હતા કે સિકંદર જેવો સિકંદર એ એમની સાથે ભીડવા તૈયાર ન થયો. આટલા જબરદસ્ત વ્યૂહરચનાકારક. પણ ચાણક્યની બુદ્ધિ એ સિકંદર જેને ન હરાવી શક્યો એને મહાત કરવામાં પણ એ સફળ થઈ. ચાણક્યના જીવનની વાત. નંદ રાજા એ હવે સિકંદર નથી આવતો, બીજી તરફ વળી ગયો છે, સમાચાર આવતા એ પોતાના રંગરાગમાં કેટલેક અંશે વળ્યો. અને એ જ અરસાની અંદરમાં ગોળ નામનો દેશ, ચણક નામનું ગામ, ચણિક નામે બ્રાહ્મણ અને ચણકેશ્વરી નામે ભાર્યા. આ ચણકેશ્વરીએ દાંત સહિતના એક બાળકને જન્મ આપ્યો. જન્મ સમયે ચાણક્યના જડબામાં દાંતો હતા અને 2 દાંત તો જડબાની બહાર હતા. જન્મતા જ બાળકનું આવું વિચિત્ર સ્વરૂપ એ આ ચણિક બ્રાહ્મણે જોયું અને પોતે આભો બની ગયો. આ કઈ રીતે શક્ય બને? ચાણક્ય માટે જે આપણને ઘણી વસ્તુની ખબર છે, એમાં બહુ મહત્ત્વની વસ્તુ, ચાણક્યને ફક્ત 2 દાંત બહાર હતા એવું નહીં, એના જડબા આખામાં દાંત હતા. 2 દાંત તો ફક્ત વધારે પડતા બહાર હતા.
દાંત સાથે બાળક જન્મ્યો હોય, આવું વિશિષ્ટ વૈભવશાળી પુણ્ય એ આ ચાણક્ય લઈને જન્મ્યા. પેલો ચણિક બ્રાહ્મણ જે છે એ જૈન મતનો અનુયાયી હતો બ્રાહ્મણ પણ અનુયાયી જૈન મતનો. એટલે તરત જ બાજુના ઉપાશ્રયમાં સાગરસુરી મહારાજ, જે પ્રખ્યાત શ્રુતજ્ઞાની હતા, એની પાસે બાળકને લઈ ગયો અને આ આખી ઘટના કહી અને કીધું કે સાહેબ, આમનું ભાવિનું ફળ શું? એટલે ગુરુ ભગવંતે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને કીધું કે આ બાળક ભવિષ્યની અંદરમાં ચક્રવર્તી તુલ્ય વૈભવ ભોગવનાર સમ્રાટ થશે. પેલા ચણિકને થયું કે બ્રાહ્મણને ત્યાં કદાપી રાજ્યગાદી શોભે નહીં, અને મારો પુત્ર જો રાજા થશે તો અવશ્ય એણે નરકમાં જવું પડશે. રાજેશ્વરી, નરકેશ્વરી. જૈન મતનો અનુયાયી છે, કેટલાક સિદ્ધાંતોને ફક્ત સાંભળ્યા નથી, જીવનમાં ઉતાર્યા પણ છે. એટલે એને તરત વિચાર આવ્યો કે હું ગમે તે ભોગે મારા બાળકની નરક ગતિનું નિવારણ કરું. અને તરત એણે ચણીકે કાનસ લીધી અને એના આગળના 2 દાંતો ઘસી નાખ્યા. પાછો ઉપાશ્રય ગયો અને આખી ઘટના એણે પોતે મહાત્માને કહી. એટલે સૂરીજીએ જવાબ આપ્યો કે હે ચણિક, તે જે આ કૃત્ય કર્યું છે એના કારણે તારા પુત્રની રાજગાદી જતી રહી છે, પણ એની સામે એ ભવિષ્યની અંદરમાં ભારતના મહાન અમાત્યનું પદ સંપૂર્ણ સત્તા સાથે ભોગવશે. ચણિકને ફરી ચિંતા થઈ, પણ ત્યારે મહાત્મા એને કહે છે કે એ મહાનુભાવ, ભાવિના વિધાનને ફેરવવાનું જોખમ છોડી દે, એને એના ભાગ્ય અનુસાર વર્તવા દે. અને પછીથી ચાણક્યે પોતાના બાળકને સુંદર સંસ્કરણ આપવાનું અને સંતુષ્ટતાથી જીવવાનું શીખવ્યું, કે જેના કારણે ભવિષ્યની અંદરમાં એને સત્તા લાલસા ન જાગે. કારણ કે આ ચણિક બ્રાહ્મણ પોતે એક મહાન અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો જાણકાર હતો. લગભગ 12 વર્ષનો થયો ચાણક્ય, અને એનું જે ચાતુર્ય હતું એ આ ચણિકે જોયું. એટલે એણે નક્કી કર્યું કે મારે એના વિકાસ માટે ગમે તે મુસીબતો સહન કરવી પડે તો હું કરું, પણ હું પંજાબની તક્ષશિલા નગરીની અંદરમાં એને ભણાવું. એટલે કનોજ રહેતા હતા ત્યાંથી તક્ષશિલા ગયા. ગમે તેમ કરીને પૈસા ભેગા કરી અને એને ભણાવવાને માટે મૂક્યો. એ સમયે એ વિદ્યાપીઠ જે હતી તક્ષશિલાની, એ આદર્શ વિદ્યાપીઠ ગણાતી હતી. અને લગભગ 15 વર્ષ સુધી અખંડ બ્રહ્મચારી તરીકે આ બ્રહ્મપુત્ર વિશ્વનુદત્ત ઉર્ફે ચાણક્ય એણે એવી સુંદર વિદ્યા પ્રાપ્ત કરી કે જેના યોગ્ય ભવિષ્યમાં એ આખાને આખા ભારત વર્ષના મહાન ધુરંધર નીતિવેત્તા અને અજોડ અર્થશાસ્ત્રી બન્યા. હવે આ ચાણક્ય જે છે એના લગ્ન એના પિતાએ વિદ્વાન પુત્રના લગ્ન એને ઊંચી અને કુલીન ગોત્રની બ્રાહ્મણ કન્યા સાથે કરી આપ્યા. પિતાજીનો સ્વર્ગવાસ થયો. લગ્ન પછીના થોડા જ સમયની અંદરમાં ચાણક્યની આર્થિક સ્થિતિ નબળી થવા લાગી. એટલે આ નબળી સ્થિતિમાં ઊંચ કુલીન સ્થિત સ્ત્રી છે એટલે એને કોઈ કમ્પ્લેન ન કરી. પણ એકવાર પ્રસંગ એવો બન્યો કે ચાણક્યના સ્ત્રી પોતાના માતાને ત્યાં વિવાહનો પ્રસંગ હતો એટલે ગઈ. એ સમયે વિવાહનો મહોત્સવ ચાલતો હતો. એની જે બીજી બહેનો છે એ સારા વસ્ત્ર અલંકાર બધું ધારણ કરીને આવી હતી. બધા આગળ છત્ર વગેરે વૈભવ વિલાસથી સુશોભિત એવી દાસદાસીઓનો આખો પરિવાર હતો. અને ચાણક્યની સ્ત્રી જે છે એ તો માત્ર સાદા વસ્ત્રોમાં ગઈ હતી. એટલે એના હલકા અને અલ્પ કિંમતના વસ્ત્રોને કારણે એની ગરીબાઈ બધાએ જોઈ. આ સ્ત્રીને કોઈની ઈર્ષ્યા નહોતી, એણે તો સંતોષ માનેલો જ હતો. એટલે પોતે કામકાજમાં એને મદદગાર બની પોતાના ઘરમાં વિવાહનો સમય જે છે એ શાંતિપૂર્વક એને પસાર કર્યો. પણ અન્ય જે બહેનો હતી એ લોકોએ પોતાના શ્રીમંતાઈનું અભિમાન છતું કર્યું અને વારંવાર એવું દર્શાવ્યું કે તું કેટલી ગરીબ છે. ચાણક્યની સ્ત્રીને તો કશું કંઈ વાંધો ના આવ્યો, પણ એનું મન બહુ જ ભરાઈ આવ્યું. એ સમયે એણે કંઈ જ રિસ્પોન્ડ ન કર્યો. ઘરે આવી. ઘરે પણ આવ્યા પછી સામાન્ય રહેતી હતી, પણ એકવાર ચાણક્ય જ્યારે બહાર ગયા હતા ત્યારે એનું મન ભરાઈ આવ્યું. એટલે બાજુમાં પાડોશમાં રહેતી એક સ્ત્રી સાથે વાતચીત કરવા દરમિયાન એણે પોતાની આ વ્યથાને વ્યક્ત કરી. અને વ્યથા વ્યક્ત કરતાં ખૂબ રુદન આવ્યું. પોતાના પિયર તરફથી થયેલું અપમાન એ બહુ ભારે પડે. અને એ જ સમયે અચાનક ચાણક્યનું આવવાનું થયું. કાયમ માટે હસમુખી, આનંદી અને સંતોષી રહેતી આ સ્ત્રી
પોતાની પત્ની એ અશ્રુપાત કરે છે એ જોઈ અને આગ્રહપૂર્વક કારણ પૂછ્યું. અને ત્યારે સુગ્ન પ્રતિવ્રતા અને દક્ષ સ્ત્રી બહુ ટૂંક શબ્દોમાં ચાણક્યને કહે છે કે સ્વામીનાથ, તમે તમારા ભાગ્યોદય માટે પુરુષાર્થી કેમ નથી બનતા? તમારી જન્મકુંડલી અનુસાર તમારા પિતાશ્રીઓ કહીને ગયેલા હતા કે તમે ભારત વર્ષના સમર્થ વૈભવશાળી સત્તાધીશ અમાત્ય પદને શોભાવનારા થવાના છો. તો પુરુષાર્થને બાજુ પર મૂકી દેવાથી કોઈ દિવસ કોઈ ભાગ્ય મળી જવાનું નથી. એટલે મારી નમ્રતાભરી તમને અરજ છે કે આપ મહારાજા મહાપદ્મના દરબારે જાઓ અને આપની વિદ્વત્તાનો એને પરિચય આપો કે જેના કારણે તમને રાજ્યાશ્રય પ્રાપ્ત થાય અને આ દારિદ્ર્યમાંથી આપણે બહાર આવીએ. અને એ જે દારિદ્ર્યમાંથી બહાર આવવા માટેની એમને પ્રેરણા થઈ, ચાણક્ય એનું કારણ પૂછ્યું અને એમની પત્નીએ બધું કારણ જણાવ્યું કે જુઓ, આવી મારા પિયરની અંદરમાં આવી બધી ઘટનાઓ બની હતી, એ કેટલું નીચા જોણું છે. ચાણક્યને બધી વાત સત્ય લાગી, યથાર્થ લાગી કે પોતાની આ ભૂલ છે. સંસાર ચલાવવો છે તો પૈસા જોઈશે જ, અને એટલે એ હવે પોતાના ભાગ્યને અજમાવવા માટે આ નંદ રાજાના દરબારમાં ગયા. આપણે જે સાંભળ્યું છે એના કરતાં ખરી વાત આખી અલગ છે. ચાણક્યનું અપમાન કેમ થાય છે એ ઘટના પણ પાછી એટલી બધી જબરદસ્ત છે. આપણને સાંભળવામાં કે ભણવામાં જે આવ્યું છે તેમાં તો સીધું અપમાન દેખાડાય છે, પણ એની પહેલાંની જે પૂર્વ ભૂમિકા છે એ પૂર્વ ભૂમિકા આખી અલગ હતી. એટલે ચાણક્ય જાય છે એ સમયે મહારાજા મહાપદ્મ એ કેટલીક ચર્ચાઓમાં બીજા ઓરડામાં હતા, એટલે એણે બીજી જગ્યાએ બેસવાનું હતું. એ જે ઓરડામાં બેસ્યા અને ત્યાર પછી જે ઘટના બની એ ઘટનાને સંવેદવા આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ.